નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી સોફ્ટવેર કંપનીના શેર વિશે વાત કરવાના છે, જેમાં ત્રણ બ્રોકરેજ હાઉસે ખરીદીની સલાહ આપી છે। સાથે જ બ્રોકરેજ હાઉસે એવું પણ જણાવ્યું કે 115% સુધીની આ શેરમાં તેજી આવી શકે છે। તો આ કઈ કંપનીનો શેર છે અને કયા કારણોસર આ કંપનીના શેરમાં આટલી તેજી આવી શકે છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને માહિતી મળી રહે આ શેર વિશેની, અને જો તમે ખરીદી કરવા માંગતા હો તો પણ આ શેર વિશેની તમને માહિતી મળી રહે। પણ શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમામ ચર્ચા કરી લેવી, અથવા પછી તમે જાતે પણ રિસર્ચ કરી શકો છો આ શેર વિશે, પછી જ તમારે શેર બજારમાં રોકાણનો નિર્ણય કરવો જોઈએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ, ભારતીય આઈટી કંપની સોનાટા સોફ્ટવેરે યુએસ સ્થિત એક મુખ્ય ટેકનોલોજી, મીડિયા અને ટેલિકોમ કંપની સાથે બહુ વર્ષીય ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા છે। આ ડીલ હેઠળ સોનાટા સોફ્ટવેર યુએસ કંપનીને તેની ડિજિટલ વ્યૂહરચના મજબૂત બનાવવામાં, વૈશ્વિક સ્કેલેબિલિટી વધારવામાં, નવીનતાને વેગ આપવા અને આઈટી કામગીરીને ઓપ્ટિમાઇઝ કરવામાં મદદ કરશે। ખાસ વાત એ છે કે આ સોદો એઆઈ ફર્સ્ટ આઉટસોર્સિંગ મોડેલ હેઠળ કરવામાં આવ્યો છે। એટલે કે કંપની છે સોનાટા સોફ્ટવેર, અને અમેરિકાની કંપની જોડે કંપનીએ કરાર કર્યો છે, જેમાં કંપનીએ સોનાટા સોફ્ટવેર ડિજિટલ વ્યૂહરચના મજબૂત બનાવવા, વૈશ્વિક સ્કેલેબિલિટી વધારવા અને નવીનતાને વેગ આપવામાં કામ કરવામાં આવશે। સોનાટા ભારતમાં એક સમર્પિત એઆઈ સક્ષમ મોડરેશન એન્જિનિયરિંગ સેન્ટર સ્થાપશે। આ પ્રોજેક્ટ હેઠળ કંપની પ્લેટફોર્મ એન્જિનિયરિંગ, ક્લાઉડ ટ્રાન્સફોર્મેશન, એન્ટરપ્રાઇઝ સિસ્ટમ, સાયબર સુરક્ષા, ડેટા સેવાઓ અને આધુનિક એપ્લિકેશન ડેવલપમેન્ટ પર કામ કરશે। બધી સેવાઓ ઓટોમેશન અને સ્કેલેબલ એન્જિનિયરિંગ પ્રથાઓના આધારે બનાવવામાં આવશે। સોનાટા સોફ્ટવેર મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સમીર ધીરે આ સોદાને કંપનીના ઇતિહાસમાં બીજો સૌથી મોટો સોદો ગણાવ્યો છે। તેમણે કહ્યું કે સોનાટા માટે આ ગર્વની ક્ષણ છે। પછી વાત કરીએ કે ગયા અઠવાડિયે કંપનીએ તેના આંતરરાષ્ટ્રીય વ્યવસાય સંબંધિત આવક અંગે ચેતવણી પણ આપી હતી। સોનાટાએ કહ્યું હતું કે માર્ચ ક્વાર્ટરમાં તેના આંતરરાષ્ટ્રીય વ્યવસાયમાંથી કમાણી અગાઉના અંદાજ કરતા ઓછી હોઈ શકે છે, ખાસ કરીને કારણ કે તેના સૌથી મોટા ક્લાયન્ટની આવક અપેક્ષાઓ કરતા ઓછી હતી। સ્ટોકની વાત કરીએ તો સોનાટા સોફ્ટવેરના શેરમાં થોડી રિકવરી જોવા મળી છે। કંપનીના શેર હાલમાં 2.2% વધીને 345 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યા છે। જોકે શેર હજુ પણ 763 રૂપિયા અને 7 પૈસાના તેના 52 વીક ઉચ્ચ સ્તરથી લગભગ 50% નીચે છે। પછી આ શેર ખરીદાય કે નહીં, એના વિશે એક્સપર્ટ શું જણાવે છે એ જોઈએ। શેરોનું ટેકનિકલ વિશ્લેષણ પૂરું પાડતી વેબસાઇટ ટ્રેડલાઇનના અનુસાર 776 લોકોમાંથી 81% લોકોએ તેને ખરીદવાની ભલામણ કરી છે। 376 લોકોમાંથી 81% લોકોએ તેને ખરીદવાની ભલામણ કરી છે। આઈડીબીઆઈ કેપિટલ અહીંથી 75%નો વધારો જોઈ રહી છે। બ્રોકરેજ દ્વારા તેને 635 રૂપિયાનો લક્ષ્ય આપવામાં આવ્યો છે, તેમજ કેઆર ચોકસીએ તેને ₹517 રૂપિયાનો લક્ષ્યાંક ભાવ આપ્યો છે, જેમાં 43%ના વધારાનો અંદાજ છે। બ્રોકરેજ ફર્મ એમકે પણ તેને બાય રેટિંગ આપ્યું છે અને આશા વ્યક્ત કરી છે કે તે 115%ના ઉછાળા સાથે 780 સુધી પહોંચી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી સોનાટા સોફ્ટવેરના શેર વિશે, જેમાં કંપનીએ અમેરિકાની કંપની સાથે ભાગીદારી કરી છે, અને આ શેરમાં 376 માંથી 81% લોકો ખરીદીની સલાહ આપી રહ્યા છે। સાથે જ બ્રોકરેજ હાઉસે 115%ના ઉછાળાની આશા પણ વ્યક્ત કરી છે આ શેરમાં। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરી દો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।